તમે પણ અમૂલ, માહી કે બનાસ જેવી ડેરીમાં નોકરી મેળવવા માંગો છો અથવા તો તમારા જ ગામમાં રહીને 30 થી 40,000 મહિને કમાવા માંગો છો? હું આવી ગયો છું રાજકોટથી તદ્દન નજીક શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ, જ્યાં આપણે સરકાર માન્ય કૃત્રિમ બીજદાનની તાલીમ મેળવી શકીએ છીએ. 3 મહિનાના કોર્સમાં આપણને અહીંયા કૃત્રિમ બીજદાન, પશુઓની પ્રાથમિક સારવાર, રસીકરણ તેમજ બ્રીડિંગને લગતું તમામ નોલેજ આપણને અહીંયા આપવામાં આવતું હોય છે. અને મિત્રો, વેટરનરી ડોક્ટર એટલે કે પશુ ડોક્ટરને લગતું કામ છે. તમને મળશે કે ઇંગ્લિશમાં ને બહુ અઘરું હશે, પણ તમને કહી દઉં કે આપણી માતૃભાષા ગુજરાતીમાં સરળ શબ્દોમાં આ તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ પછી આપણે કહેવાય છીએ એઆઈ વર્કર અને આપણને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ મળતું હોય છે, જેના આધારે આપણે કૃત્રિમ બીજદાન, પશુઓની પ્રાથમિક સારવાર, રસીકરણ તેમજ બ્રીડિંગને લગતા કામો કરીને આપણે આપણા ગામડામાં જ રોજગારી મેળવી શકીએ છીએ. અને ખાસ આપણે આપણા પશુ સંવર્ધન માટે પણ આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં ભણતરનું પણ બહુ ટેન્શન નથી, કેમ કે ધોરણ 10 પાસ પણ આરામથી કરી શકે છે અને આ બધું એકદમ નજીવા ખર્ચમાં થતું હોય છે. ગુજરાતભરના યુવાનો માટે બેસ્ટ, કેમ કે રહેવાની અને હોસ્ટેલની તમામ વ્યવસ્થા અહીંયાથી જ કરી આપવામાં આવે છે. આ તાલીમ મેળવીને 70 થી પણ વધારે વિદ્યાર્થીઓ નામાંકિત ડેરીઓમાં નોકરી મેળવી ચૂક્યા છે. અને હવે વાત કરું એડમિશનની, તો મિત્રો દર 2 મહિને છે ને નવી બેચ શરૂ થતી હોય છે અને આપણા બધા માટે ખાસ મોકો, કેમ કે હમણાં જ નવી બેચ શરૂ થઈ રહી છે. 45 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવે છે અને અહીંયા તાલીમ આપી રહ્યા છે. એ સર સાથે તમને મળાવું. ગુજરાતની અંદર ખાસ કરી પશુ સંવર્ધન માટે કર્મચારીઓ જોઈએ એટલા મળતા નથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો બહુ લેકિંગ છે. તો જો આ કોર્સ કરવામાં આવે, જે 10મું થી 12મું પાસ છે એ લોકો માટે આ બેસ્ટ કોર્સ છે. તમે પણ જરૂરિયાતવાળા લોકો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.